હાલ જન્માષ્ટમી નજીક આવી રહી છે ત્યારે કાળિયા ઠાકરના દર્શન માટે અનેક લોકો અધીરા બનતા હોય છે ત્યારે અમદાવાદથી માત્ર 6 વર્ષની એન્જલ છે તે દંડવત કરતા દ્વારકા તરફ નીકળી રહી છે। જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ એન્જલ છે તેના માતા પિતા સાથે ગાદલા ઉપર દંડવત કરી રહી છે અને રસ્તા ઉપર જે પ્રકારે હર્ષમુખા સાથે તેમનો આખો પરિવાર છે એ પરિવાર હાલ દંડવત કરતા નીકળ્યું છે। ખૂબ લાંબી અને કઠિન આ દંડવત યાત્રામાં તેને ઠેર ઠેર લોકો છે તે આવકારી રહ્યા છે અને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, માત્ર 6 વર્ષની આ બાળકી છે ભગવાન દ્વારકાધીશની આસ્થા સાથે દંડવત કરતા દ્વારકા પહોંચવાની છે। જન્માષ્ટમીના દિવસે જ્યારે હજારો બાળકો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે દ્વારકામાં કાળિયા ઠાકરના સાનિધ્યમાં જ્યારે દંડવત કરતા પહોંચતા હોય છે ત્યારે આ પ્રકારની જે નાની બાળકી છે અમદાવાદથી છેટ દંડવત કરી અને કઠોર તપશ્ચર્યા કરી અને કઠોર મનથી ભગવાનને રીઝવવા માટે દંડવત કરતી નીકળી છે ત્યારે લોકો પણ તેમની આ યાત્રાને સરાહી રહ્યા છે। જન્માષ્ટમી હોય કે પછી હોળી ધૂળેટીનો તહેવાર, ત્યારે કાળિયા ઠાકર સંઘ રમવા માટે અનેક લોકો આવતા હોય છે। કાળિયા ઠાકરના દ્વારે અનેક લોકો ચાલીને પહોંચતા હોય છે, પરંતુ આજે એક એવા ભક્ત નીકળ્યા છે કે જેલા 45 દિવસ આસપાસથી તેઓ દ્વારકા અમદાવાદથી નીકળ્યા છે। જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, આ જે દીકરી બેઠી છે એ દીકરી 6 વર્ષની જ દીકરી છે। એમની સાથે વાત કરીશું। બેટા, શું નામ છે તારું? એન્જલ। એન્જલ, ક્યાં જવા નીકળ્યા છો બેટા? દ્વારકા। દ્વારકા કેવી રીતના દ્વારકા જાવ છો? દંડવત કરતી કઈ તકલીફ પડે રસ્તામાં? ના, નથી તકલીફ પડતી। લોકો કેવી રીતના તને બોલાવે છે? કાના છે મિલને જાતી હું। મજા આવે છે જવા માટે? હા। ક્યારે પહોંચીશ? દ્વારકા ક્યારે પહોંચીશ? 2 दिन बाद। 8મા દિવસે। એટલે કયા દિવસે પહોંચીશ? જન્માષ્ટમીના દિવસે પહોંચીશ। એમના વાલી પણ છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, શું નામ તમારું? 6 વર્ષની દીકરી આ પ્રકારે અમદાવાદથી દ્વારકા માટે નીકળી છે। જય દ્વારકાધીશ। મારી દીકરી છે, એને દ્વારકા જવું હતું આ રીતે, એના મનથી જ કોઈ આપણે માનતા નથી, તો મને કે પપ્પા દ્વારકા આ રીતે લઈ જશો, તો મેં કીધું સારું લઈ જઈશ બેટા। તો 45 દિવસે અમે નીકળ્યા છે અને 8મના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન કરીશું અને ખૂબ આનંદ આવી રહ્યો છે, બધાનો સપોર્ટ મળી રહ્યો છે। આ બધા અમારા ભાઈઓ છે, દરેક ભાઈઓ બધા અમને સપોર્ટ કરી રહ્યા છે ખૂબ, અને જે આપણે શું કહેવાય આ પટ્ટો છે એમાં ખૂબ મદદ મળી રહી છે સાહેબ। ખૂબ મદદ પણ લોકો કરી રહ્યા છે। તેમની માતા છે, તેમની સાથે પણ વાત કરીએ। શું કહેશો, 6 વર્ષની એન્જલ, એક માતા તરીકે ગર્વ પણ થાય કે દંડવત કરી અને અમદાવાદથી દ્વારકાની યાત્રા, કેવી લાગણી અનુભવો છો? સારી લાગણી અનુભવી રહ્યા છે। શું કહેશો માડી, દ્વારકાના દર્શને જતા હોય, અનેક લોકો જતા હોય, પણ 6 વર્ષની દીકરી? અમે ખંડેરાથી સેવામાં આવી છું। ખંડેરા લોકો સેવા માટે પણ આવી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, રસ્તામાં 6 વર્ષની એન્જલ છે તે દંડવત કરતી અમદાવાદથી દ્વારકા જવા નીકળી છે। જન્માષ્ટમીએ અનેક લોકો દ્વારકા પહોંચતા હોય છે ત્યારે માત્ર 6 વર્ષની એન્જલે મનમાં આવ્યું અને તેના માતા પિતાએ પણ આ સહર્ષ સ્વીકાર્યું અને દંડવત કરતા 45 દિવસથી નીકળેલી જે એન્જલ છે તે અમદાવાદથી હાલ જામનગર પહોંચી છે અને જામનગરથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।